ચાલો આજે આપણે એક મજેદાર સફર પર નીકળીએ. એક એવી સફર જેમાં આપણે ભારતના કેટલાક એવા ગજબના વર્લ્ડ રેકોર્ડ્સ વિશે જાણીશું જે કદાચ આપણે સાંભળ્યા પણ નહીં હોય. આ એવા રેકોર્ડ્સ છે જે ખરેખર આપણા દેશની વિવિધતા અને ભવ્યતાને એકદમ અલગ જ રીતે રજૂ કરે છે. હવે જરા વિચારો, એક બાજુ છે શ્રીનગરના દાલ લેકમાં શાંતિથી તરતી એક પોસ્ટ ઓફિસ, અને બીજી બાજુ છે દુનિયાની સૌથી મોટી ચૂંટણીનો ધમધમાટ, જેમાં કરોડો લોકો વોટ આપે છે. આ બે બિલકુલ અલગ ચિત્રોમાં શું સરખું હોઈ શકે? વેલ, જવાબ છે ભારત. આ બંને તસવીરો આપણા દેશની અનોખી ઓળખ છે, અને આજે આપણે આવી જ કેટલીક અજાયબીઓ વિશે વાત કરવાના છીએ. આપણી આ આખી વાતનો આધાર છે એક સરસ મજાનું કલેક્શન. આ બધી માહિતી ટિંબા ગામ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતિએ ખૂબ મહેનત કરીને ભેગી કરી છે, તો એમને ખૂબ ખૂબ અભિનંદન. એમણે ભેગી કરેલી આ જાણકારી આપણને ભારતના કેટલાક એવા ગજબના વર્લ્ડ રેકોર્ડ્સ બતાવે છે, જેના વિશે આપણે હવે એક પછી એક જાણીશું. તો ચાલો શરૂ કરીએ. આપણો પહેલો વિભાગ છે પરંપરા અને પ્રજા. આમાં આપણે એવા રેકોર્ડ્સ જોઈશું જે આપણા લોકો, આપણા સમાજ અને આપણી જૂની પરંપરાઓની વાત કરે છે. આ વાક્ય જુઓ, માનવ સહકારની વિશ્વની સૌથી મોટી કવાયત. આ ખાલી કહેવા માટેની લાઈન નથી, આ તો આપણા દેશના મૂળ સ્વભાવને બતાવે છે. આપણી લોકશાહી, આપણું બંધારણ, આપણી સામાજિક વ્યવસ્થા, આ બધાનો પાયો જ આ વાક્યમાં છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે સાચું છે. અને એ સહકારના પુરાવા, એ તો એક-એકથી જ ચડિયાતા છે. જુઓ, ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. વિચારો, 90 કરોડથી પણ વધારે લોકો એકસાથે મળીને વોટ આપે છે. આ કોઈ નાની સૂની વાત નથી. પછી આપણું બંધારણ, એ દુનિયાનો સૌથી લાંબો લખાયેલું બંધારણ છે, જે આપણા બધાના હકની રક્ષા કરે છે. અને હા, પરિવારની વાત કરીએ તો મિઝોરમના ઝિયોના ચાનાનો પરિવાર, જેમાં એક જ ઘરમાં 180થી વધુ સભ્યો હતા, એ પણ એક વર્લ્ડ રેકોર્ડ હતો. આ બધું જ બતાવે છે કે આપણો સમાજ કેટલો વિશાળ અને એકબીજા સાથે જોડાયેલો છે. ઓકે, તો આ તો થઈ સમાજ અને શાસનની વાત. હવે થોડા આગળ વધીએ અને વાત કરીએ આપણી સંસ્કૃતિની. એક એવી સંસ્કૃતિ જેની તરફ આખી દુનિયા ખેંચાય છે. આનું સૌથી મોટું ઉદાહરણ આયુર્વેદ. જરા વિચારો, આજથી 3000 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે દુનિયામાં મોટાભાગના લોકોને દવાઓ શું છે એ પણ ખબર નહોતી, અને ત્યારે આપણા દેશે આયુર્વેદ જેવી એક આખી મેડિકલ સિસ્ટમ દુનિયાને આપી. આ ખાલી એક રેકોર્ડ નથી, પણ દુનિયાના સ્વાસ્થ્ય માટે ભારતની એક બહુ મોટી ભેટ છે. અને સાંસ્કૃતિક રેકોર્ડ્સની વાત કરીએ તો અરે, એ લિસ્ટ તો બહુ લાંબુ છે. આપણે દર વર્ષે હોલિવૂડ કરતાં પણ વધારે ફિલ્મો બનાવીએ છીએ. યોગા ડે પર લાખો લોકો એકસાથે યોગા કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવે છે. અને કુંભ મેળો, એ તો એટલો મોટો હોય છે કે એને સ્પેસમાંથી પણ જોઈ શકાય છે. વાહ, આ ખરેખર માન્યમાં ન આવે એવી વાત છે. ચાલો હવે આપણે બીજા સેક્શન તરફ જઈએ, પ્રગતિ અને પરિમાણ. અહીં આપણે વાત કરીશું દેશના જબરદસ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણી ભૂગોળ અને આપણી ઉત્પાદન શક્તિ વિશે. આ સ્લાઇડ એ ખરેખર ભારતની સાચી તસવીર છે. જુઓ, એક બાજુ આપણી પાસે હજારો વર્ષ જૂનું આયુર્વેદ છે, અને બીજી બાજુ આપણે આજે દુનિયામાં સૌથી વધુ ડિજિટલ પેમેન્ટ્સ કરી રહ્યા છીએ. આ જ તો ભારતનો જાદુ છે, જ્યાં આપણો વારસો અને આપણું ભવિષ્ય બંને સાથે ચાલે છે. અને આ જે પ્રગતિ છે ને, એ ખાલી આંકડામાં નથી, એ તો આપણને જમીન પર, આપણી નજર સામે દેખાય છે. દેશભરમાં એવી એન્જિનિયરિંગ અજાયબીઓ છે જે સાચે જ આકાશ સાથે વાતો કરે છે. 182 મીટર, આ ખાલી એક નંબર નથી, આ ઊંચાઈ છે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની. તમને ખબર છે, આ ન્યૂયોર્કના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં લગભગ ડબલ ઊંચી છે. આ છે આપણા આધુનિક ભારતની એન્જિનિયરિંગ તાકાત. અને આપણે ખાલી ઊંચાઈમાં જ રેકોર્ડ નથી બનાવતા. લદ્દાખમાં ઉમલિંગલા પાસ પર દુનિયાનો સૌથી ઊંચો મોટરેબલ રોડ બનાવ્યો છે. મતલબ કે આપણે હિમાલયની ટોચ પર પણ પહોંચી ગયા. અને બીજી બાજુ કર્ણાટકના હુબલીમાં દુનિયાનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ છે. આ બધું શું બતાવે છે? એ જ કે ભારત માટે કોઈ પણ પડકાર મોટો નથી. અને હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી આગળ વધીએ કુદરત તરફ, પર્વતોથી લઈને ચોમાસા સુધી. આપણા દેશની કુદરતી વિવિધતા એ પણ રેકોર્ડ તોડ છે. મેઘાલયનું માવસીનરામ, જ્યાં એટલો વરસાદ પડે છે કે પૃથ્વી પરની સૌથી ભીની જગ્યા છે. પછી હિમાચલમાં ચૈલ, ત્યાં દુનિયાનું સૌથી ઊંચું ક્રિકેટ ગ્રાઉન્ડ છે. વિચારો, પહાડોની વચ્ચે ક્રિકેટ રમવાની કેવી મજા આવે. અને હા, પેલી તરતી પોસ્ટ ઓફિસ તો યાદ જ છે ને,
જેની વાત આપણે શરૂઆતમાં કરી હતી, આ બધું આપણા દેશની કુદરતી સુંદરતાનો પુરાવો છે. સારું, હવે વાત કરીએ ઉત્પાદનની, એટલે કે એ વસ્તુઓની જે આપણે બનાવીએ છીએ. આ ટેબલ જુઓ. દૂધ, ચા, મસાલા, આ એવી વસ્તુઓ છે જે આપણા બધાના ઘરમાં રોજ વપરાય છે, બરાબર? અને આ ત્રણેય વસ્તુઓના ઉત્પાદનમાં ભારત દુનિયામાં નંબર 1 છે. આ આપણા ખેડૂતોની મહેનત અને દેશની ખેતીની તાકાત બતાવે છે. તો આટલી બધી વાતો પછી આપણે શું સમજ્યા કે એક તરફ હજારો વર્ષ જૂનું આયુર્વેદ છે, તો બીજી તરફ આધુનિક સ્ટેચ્યુ ઓફ યુનિટી. એક તરફ દુનિયાની સૌથી મોટી લોકશાહી છે, તો બીજી તરફ દૂધના ઉત્પાદનમાં આપણે નંબર 1 છીએ. આ બધા રેકોર્ડ્સ ભલે અલગ અલગ લાગે, પણ એ એક જ માળાના મોતી જેવા છે. અને આ માળા એટલે આપણું અતુલ્ય ભારત. તો આજે આપણે જોયું કે ભારત કઈ રીતે પોતાના વારસાને સાચવીને આગળ વધી રહ્યું છે. જ્યાં આટલી બધી વિવિધતા એકસાથે જોવા મળતી હોય, ત્યાં તો કંઈ પણ શક્ય છે. એટલે સવાલ એ નથી કે ભારત નવા રેકોર્ડ બનાવશે કે નહીં, એ તો બનાવશે જ. અસલી સવાલ એ છે કે હવે પછીનો વર્લ્ડ રેકોર્ડ કયો હશે જે ભારતના નામે લખાશે. શું લાગે છે? વિચારવા એવો સવાલ છે, ખરું ને?